ચાલો અત્યાર સુધી આપણે પહેલા 3 લેક્ચરમાં વિદ્યુતભારની સામાન્ય સમજૂતી, વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, વિદ્યુતભારનું ચાર્જિંગ, વિદ્યુતભારનું પ્રેરણ, કુલમ્બનો નિયમ, તેનું સદિશ સ્વરૂપ અને સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા અને તેને અનુરૂપ આપણે ન્યુમેરિકલ્સ ગણ્યા. ખરું કે નહીં? આશા રાખીશ કે તમે બધાએ તેના એમસીક્યુની જે પીડીએફ મેં મોકલી હતી તે પણ તમે સોલ્વ કરી નાખ્યા હશે. આવતીકાલના લેક્ચરમાં હું એનું સોલ્યુશન પણ આપીશ તમને. જે અમુક ન્યુમેરિકલ્સ જે હાર્ડ હશે અમુક ટાઈપ્સના એ હું તમને બોર્ડ પર ગણાવીશ પણ ખરો. લેવલ 1 અને લેવલ 2 ના એમસીક્યુ જે છે એની મેં પીડીએફ તમને મોકલી આપી છે. બરાબર છે? તો આજે એક નવા ટોપિક તરફ આગળ વધીએ અને નવા ટોપિકનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. શું નામ છે નવા ટોપિકનું નામ? વિદ્યુત ક્ષેત્ર. ચેપ્ટર 2 ભાગમાં હતું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. એમાં વિદ્યુતભારની માહિતી તો આપણે મેળવી. હવે આગળ શાની માહિતી મેળવવાની છે આપણે? વિદ્યુત ક્ષેત્રની. તો ધ્યાન રાખજો ભાઈ, વિદ્યુત ક્ષેત્રને શાના તરીકે ઓળખવામાં આવે? ઇલેક્ટ્રિક ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે. શાના તરીકે? ઇલેક્ટ્રિક ફીલ્ડ. હવે ધ્યાન રાખો કે ભાઈ આપણે એક રીતે તો વિદ્યુત બળ વિશે જાણીએ છીએ કે વિદ્યુત બળ એટલે શું. તો વિદ્યુત બળ F બરાબર kq1q2/r². આપેલ કોઈ પણ વિદ્યુતભાર પોતાની નજીક રહેલા બીજા વિદ્યુતભારો પર વિદ્યુત બળ લગાડશે અને એક રીતે કહેવા જઈએ તો વિદ્યુત બળ એ અનંત અંતરીય બળ છે. એટલે બે વિદ્યુતભારો એકબીજાથી ગમે તેટલા દૂર રહેલા હોય તો પણ વિદ્યુત બળ તો લાગે જ. હા, એ વાત અલગ છે કે અમુક અંતર પછી આપણે એ બળને અવગણી શકીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? તો સૌથી પહેલા તો એક સામાન્ય વ્યાખ્યા કે વિદ્યુત ક્ષેત્રની કે ભાઈ કોઈ પણ વિદ્યુતભારને આપણે માધ્યમમાં મૂકીશું ત્યારે એ વિદ્યુતભારના કારણે જો કોઈ બીજો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના પર વિદ્યુત બળ લાગે. પણ ક્યાં સુધી લાગે? તો જેટલા વિસ્તાર સુધી બળ લાગે એટલા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. આ એક દેશી વ્યાખ્યા કહી શકાય, સામાન્ય વ્યાખ્યા. બરાબર છે? ટેકનિકલ વ્યાખ્યા નથી, પણ એવું કહી શકાય કે આપેલ વિદ્યુતભારને લીધે જે વિસ્તારમાં વિદ્યુત બળની અસર પ્રવર્તમાન હોય, આપેલ જે તંત્ર છે વિદ્યુતભારનું, અને તંત્ર શબ્દ કેમ વાપરું છું? કારણ કે અહીંયા એક વિદ્યુતભાર પણ હોય, ઘણા બધા બિંદુવત વિદ્યુતભારો પણ હોય, અથવા વિદ્યુતભાર ફેલાયેલો પણ હોય. તો કોઈ તંત્ર છે અને આ તંત્ર વિદ્યુતભારી જ છે અને એના કારણે જેટલા વિસ્તારમાં વિદ્યુત બળની અસર પ્રવર્તમાન હોય એટલા વિસ્તારને આપણે વિદ્યુત ક્ષેત્ર ગણી શકીએ. પણ આ ટેકનિકલ વ્યાખ્યા નથી. તો સમજો એક વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર આપણે આગળ જઈને વાત કરીશું. તો મેં અહીંયા લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના એ જરૂરી નથી. તો વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવું કંઈ જરૂરી નહોતું, પણ જે તંત્ર વિદ્યુત બળ ઉત્પન્ન કરે છે, જે તંત્ર વિદ્યુત બળ ઉત્પન્ન કરે છે એ તંત્રને વારે ઘડીએ આપણે ધ્યાનમાં લેવું એના કરતા સરળતા ખાતર એને રજૂ કરતા એક વિધેય તરીકે આપણે એને વિદ્યુત ક્ષેત્રની એક સંકલ્પના સાથે જોડી દઈએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર એક રીતે કેવું હોય? તો જે તંત્રો, જે વિદ્યુતભારોનું તંત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે કે વિદ્યુત બળ લગાડે છે તેની જ એક વિશિષ્ટ રજૂઆતના સ્વરૂપમાં આપણે લઈશું. એટલે શરૂઆતમાં તમને જે 2-4 વાક્ય બોલ્યો થોડા ભારે લાગ્યા હશે, પણ આપણે એને ઈઝી વેમાં સમજવાનો ટ્રાય કરીએ હવે. બરોબર છે? તો અહીંયા મેં સામાન્ય વ્યાખ્યા તો તમને સમજાઈ કે ભાઈ આપેલ વિદ્યુતભારી તંત્ર વડે જે વિસ્તારમાં વિદ્યુત બળની અસર પ્રવર્તમાન હોય તેટલા વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. હા કે ના? તો અહીંયા ધ્યાન રાખો, અહીંયા હું તમને શું સમજાવું છું હવે. તો આપણે અહીંયા માની લઈએ કે એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q છે. આને તમે બિંદુવત વિદ્યુતભાર પણ લઈ શકો, ઘણા બધા વિદ્યુતભારોનો બનેલો સમૂહ પણ લઈ શકો છો અને ફેલાયેલો વિદ્યુતભાર પણ લઈ શકો છો. પણ અત્યારે સરળતા ખાતર આપણે એવું પકડીને ચાલીએ કે આ બિંદુવત વિદ્યુતભાર છે અને આ વિદ્યુતભાર આટલા જે મેં ડોટ લાઇન્સ વડે જે બતાવ્યો છે વિસ્તાર, ડોટ લાઇન્સ વડે જે વિસ્તાર બતાવ્યો છે
એ વિસ્તાર સુધી એ બળ લગાડી શકે છે અને એની બહારનો વિસ્તાર કે જ્યાં બળ નથી લાગતું તમે એને અનંત અંતર તરીકે લઈ શકો. શું લઈ શકો? અનંત અંતર તરીકે લઈ શકો. તો વિદ્યુતભાર કયો? કેપિટલ ક્યુ. આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરશે? તો કોઈ વિદ્યુતભાર બળ લગાડશે, કોઈ પણ વિદ્યુતભાર બીજો મૂકીશું તો એના ઉપર બળ લગાડશે. તો આ જે ડોટ લાઇન્સ ની અંદરનો ભાગ છે એ અંદરના ભાગને આપણે સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખીશું હમણાં. હવે મેં શું વાત કરી કે આ વિદ્યુત ક્ષેત્ર હોય તો કોઈ બીજો વિદ્યુતભાર અંદર મૂકવામાં આવે, કોઈ બીજો વિદ્યુતભાર આની અંદર મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડશે કે નહીં? સ્વાભાવિક વસ્તુ છે કે આ વિદ્યુતભાર શું કરે છે? આટલા વિસ્તાર સુધી એનું વિદ્યુત ક્ષેત્ર છે. ધ્યાનથી સમજજો, ગોખવાનું નથી. કેપિટલ ક્યુ વિદ્યુતભાર આ ડોટ લાઇન્સ ની અંદર સુધી એનું વિદ્યુત ક્ષેત્ર છે અને એની બહારનો ભાગ અનંત અંતર. તો પછી મારથી એવું કહેવાય કે ભાઈ આ ડોટ લાઇન્સ ની અંદરના વિસ્તારમાં હું બીજો કોઈ પણ વિદ્યુતભાર મૂકીશ એટલે મેં કોણ મૂક્યો? Q. તો સ્વાભાવિક રીતે આ વિદ્યુતભાર કેપિટલ Q જે તંત્ર લીધું છે આપણે એ તંત્ર આના ઉપર વિદ્યુત બળ લગાડશે. હા કે ના? તો પછી ચાલો માની લઈએ કે આ વિદ્યુતભારે આ વિદ્યુતભાર પર કેપિટલ Q વિદ્યુતભારે સ્મોલ q વિદ્યુતભાર પર કેટલા અંતરે રહેલો છે? r અંતરે. એનો સ્થાન સદિશ r કહેવો હોય તો કહી શકાય. આનો સ્થાન સદિશ આની સાપેક્ષે r કહી શકાય. અને એ સંજોગોમાં આના ઉપર લાગતું બળ, બળ કહેવો હોય તો F બરાબર k q q upon r2 કહી શકાય કે ના કહી શકાય? તો આ બિંદુનું નામ છે P. અહીંયા મૂકેલો વિદ્યુતભાર છે સ્મોલ q અને આના પર કેપિટલ Q વિદ્યુતભાર ધરાવતા તંત્રને લીધે કેટલું બળ લાગ્યું? kqq upon r2. તો હવે તમે મને કહો આ બળ કોના ઉપર આધાર રાખે છે? તો આ બળ જનરલી ચાર વસ્તુ પર આધાર રાખે છે. એક, સૌથી પહેલું તો બંને વચ્ચેનું અંતર. બે, જે વિદ્યુત ક્ષેત્ર જે બળ લગાડે છે એના મૂલ્ય પર. તો બળ કોણ લગાડે છે? કેપિટલ Q. તો આના મૂલ્ય ઉપર આધાર રાખે છે. ત્રીજું, જેના પર બળ લાગે છે સ્મોલ q એના ઉપર પણ આધાર રાખે છે. અને ચોથી વસ્તુ k એટલે 1/4πε0 એટલે કે આ બંને વચ્ચે માધ્યમ કયું છે એના ઉપર પણ આધાર રાખે છે, જેવું આપણે કુલમના નિયમમાં ભણી ગયા. પણ તમે અહીંયા વિચારો કે હું એક કામ કરું કે આ બળ કયું? ફરી એકવાર રિપીટ કરું. આ બળ કયું? કેપિટલ Q વિદ્યુતભાર વડે સ્મોલ q વિદ્યુતભાર પર r અંતરે લાગતું વિદ્યુત બળ. હા કે ના? તો ચાલો એક ઉદાહરણ પણ લઈ લઈએ કે ભાઈ હું માની લઉં કે આ વિદ્યુતભારનું મૂલ્ય છે q નું મૂલ્ય છે કેટલું? 5. q નું મૂલ્ય કેટલું છે એવું માની લે? q નું મૂલ્ય છે 5 કુલમ. કેટલું છે? 5 કુલમ. અને એના ઉપર બળ કેટલું લાગે છે? તો બળ અહીંયા લઈ લઉં છું 100 ન્યૂટન લઈ લઉં છું. કેટલા ન્યૂટન લાગે છે? 100 ન્યૂટન. ધ્યાન રાખજો, આના ઉપર આના વડે 100 ન્યૂટન બળ લાગે છે અને આનું મૂલ્ય કેટલું છે? 5 કુલમ. તો હું એક કામ કરું, F બળ Q વિદ્યુતભાર ઉપર લાગે છે તો 1 કુલમ ઉપર કેટલું લાગે? Q વિદ્યુતભાર ઉપર F જેટલું બળ લાગે છે. Q વિદ્યુતભાર પર F જેટલું બળ લાગે છે તો 1 કુલમ પર કેટલું લાગે? તો મારે ગણી નાખવું પડે F upon Q. શું કરવું પડે? F upon Q એકમ વિદ્યુતભાર પર લાગતું બળ. તો ગણતરી મુજબ જવું હોય તો આના ઉપર બળ કેટલું લાગતું લીધું તું મેં? 100 ન્યૂટન. કેટલા ન્યૂટન? 100 ન્યૂટન. કેટલા કુલમ પર? 5 કુલમ પર. તો 5 કુલમ ઉપર 100 ન્યૂટન બળ. તો 1 કુલમ પર કેટલું? તો 1 કુલમ પર લાગતું બળ ગણવું હોય તો 100/5 એટલે કે 20. શું થાય? 100/5 એટલે કોણ? 20 ન્યૂટન પ્રતિ 1 કુલમ.
તો આ પ્રતિ 1 કુલમ જે બળ લાગે છે, પ્રતિ 1 કુલમ, એનું નામ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. શું કહેવાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આ તંત્ર વડે એના વિસ્તારની અને એના વિદ્યુત ક્ષેત્રની અંદરનું કોઈ બિંદુ છે, એ બિંદુ આગળ 1 કુલમ ઉપર જે બળ લાગે, 1 કુલમ વિદ્યુતભાર પર જે બળ લાગશે, એ બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો આ જે બળ છે કોના ઉપર લાગ્યું? કેપિટલ Q વડે સ્મોલ q પર. પણ જે બળ છે F, એ તો સ્મોલ q પર લાગતું બળ છે. તો 1 કુલમ ઉપર કેટલું લાગે? તો કુલ બળ F ને સ્મોલ q વડે ભાગી નાખવું પડે. તો આપણને એક ભૌતિક રાશિ મળે F/Q. ભૌતિક રાશિ કઈ મળે? F/Q. એકમ કુલમ પર લાગતું બળ. આ 1 કુલમ પ્રતિ 1 કુલમ દીઠ લાગતું જે બળ હોય એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અને મેં આગળ કીધું હતું એ પ્રમાણે સરળતા ખાતર વિદ્યુતભારો ધન પકડીને ચાલવાના માટે વ્યાખ્યામાં પણ આપણે એકમ ધન વિદ્યુતભારનો ઉલ્લેખ કરીશું. ક્લિયર થાય છે દરેકના મગજમાં? તો અહીંયા શું નક્કી કર્યું આપણે કે કોઈ વિદ્યુતભારી તંત્ર છે Q અને એના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ કોઈ Q બિંદુ પર આટલું બળ લાગે છે Q. તો 1 કુલમ પર કેટલું લાગે? તો F/Q. એટલે કે 5 કુલમ પર 100 ન્યૂટન. તો 1 કુલમ પર કેટલું? તો આપણે કહી શકીએ 20 ન્યૂટન પ્રતિ કુલમ. તો 20 ન્યૂટન પ્રતિ કુલમ એ આ બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ. શું બોલાય? ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફીલ્ડ. ક્લિયર થયું દરેકના મગજમાં? તો ધ્યાન રાખો અહીંયા. તો આ તો મેં ખાલી એક ઉદાહરણ આપ્યું છે, પણ આપણે એની વ્યાખ્યા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. બરોબર છે? તો વ્યાખ્યા શું કીધું આપણે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં વ્યાખ્યા શું પડે? કોઈ વિદ્યુતભારી તંત્રને લીધે કોઈ બિંદુ આગળ કેટલા કુલમ પર લાગતું બળ? 1 કુલમ. પણ 1 કુલમ કેવો લેવાનો? +1 કુલમ. એનો મતલબ કે એકમ ધન વિદ્યુતભાર. તો એકમ ધન વિદ્યુતભાર પર જે બળ લાગે તે બળને વિદ્યુત એ બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. તો વ્યાખ્યા આપી આપણે કે કોઈ વિદ્યુતભારિત તંત્રને લીધે, આ તંત્ર છે એને લીધે તેની આસપાસના માધ્યમમાં કોઈ બિંદુ આગળ, આ બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. ક્લિયર થયું દરેક જણને? એટલે ધ્યાન રાખો, 1 કુલમ પર લાગતું બળ એ જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એટલે સામાન્ય રીતે મારે બોલવું હોય તો બોલી શકું કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બળ જ છે, પણ પ્રતિ 1 કુલમ. ખબર પડી? તો પહેલું સેન્ટેન્સ હવે જોઈએ કે ભાઈ તો બળ તો છે જ આપણી જોડે, તો 1 કુલમ પર લાગતા બળને વ્યાખ્યાયિત કરવાની કેમ જરૂર પડી? તો એ વાસ્તવમાં આમ એ જરૂરી નથી, પણ સરળતા ખાતર આપણને સહેલું પડે. કેમ? ચાલો વિચારીએ કે અહીં શું નક્કી કર્યું કે અહીંયા બળ કેટલું લાગતું હતું? આના ઉપર બળ કેટલું લાગતું હતું? 500 ન્યૂટન. આ કેટલા કુલમ છે? 5 કુલમ. અને આપણે ગણતરી કરી, આનું મૂલ્ય ખબર હશે આપણને, અંતર ખબર હશે, બળ શોધ્યું અને બળ મળ્યું 500 ન્યૂટન અને આનું મૂલ્ય છે 5 કુલમ. પછી મેં ગણી નાખ્યું કે 5 કુલમ પર 500 લાગ્યું તો E 1 કુલમ પર કેટલું લાગે? 20 ન્યૂટન પ્રતિ કુલમ લાગે. 1 કુલમ પર 20 ન્યૂટન. એટલે મેં શું નક્કી કરી નાખી? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરી નાખી. આનો અર્થ શું થાય એ સમજો કે આ બિંદુ આગળ હું 1 કુલમ વિદ્યુતભાર મૂકું તો આને લીધે કેટલું બળ લાગે? 20 ન્યૂટન. તો એક માપ નક્કી કરી નાખ્યું કે આ તંત્ર આટલા અંતરે 1 કુલમ પર 20 ન્યૂટન લગાડે. તો આપણે એકવાર તીવ્રતા નક્કી કરી નાખી. હવે શું? ભાઈ હવે ચલો
આ 5 કુલમ હતો ને એને કાઢી નાખો અને ત્યાં 4 મૂકો તો મારે ફરી આખી ગણતરી કરવાની જરૂર નહીં પડે. આ જગ્યાએ 1 કુલમ પર કેટલું લાગતું હતું 20 તો 4 કુલમ પર 80 ન્યૂટન. માનો કે અહીંયા 10 કુલમ મૂકું છું તો 1 કુલમ પર 20 લાગતું હતું તો 10 કુલમ પર 200 ન્યૂટન. ખબર પડે છે? તો આપણે આનું માપ નક્કી કરી નાખ્યું કે આ વિદ્યુતભાર એ પ્રતિ 1 કુલમ કેટલું બળ લગાડી શકશે, જેથી આપણને ગણતરીમાં શું પડે સરળતા પડે. કારણ કે આપણે દરેક વખતે વિદ્યુત ભારિત તંત્ર છે એ તંત્રને આપણે ગણવા બેસીશું નહીં. તો એ તંત્રને રજૂ કરતું એક આપણે વ્યવસ્થા કરી નક્કી કરી નાખી કે આ તંત્રને લીધે અહીંયા પ્રતિ 1 કુલમ પર જે બળ લાગે એ આપણે ફિક્સ કરી દીધી. હવે જ્યારે જ્યારે અહીંયા બળની વાત હશે ત્યારે આ શું છે, કેટલું છે, કેવું છે એની હું ચિંતા કરીશ નહીં. અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક અગત્યની રાશિ છે. ખ્યાલ આવ્યો? તો આપણે શું ભણ્યા કે કોઈ વિદ્યુત ભારિત તંત્ર આપેલ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર ઉપર જે બળ લગાડશે એ બળને તે બિંદુ આગળની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એને માત્ર વિદ્યુત ક્ષેત્ર બોલવું હોય તો પણ ચાલશે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આખું બોલવું હોય તો પણ ચાલશે. અને આગળ જઈને એક બીજું પણ નામ છે વિદ્યુત ફ્લક્સ ઘનતા. શું નામ છે એનું? વિદ્યુત ફ્લક્સ ઘનતા. ક્લિયર થયું દરેકના મગજમાં? તો ચાલો શું વિચાર્યું આપણે? અહીંયા જે બોલી ગયો એ હવે ખાલી શબ્દોમાં મેં લખ્યું છે. કોઈ બિંદુવત વિદ્યુતભાર લીધો તો કયો? Q લીધો તો એના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ બિંદુવત વિદ્યુતભાર કોણ હતો? એના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ આ Q વિદ્યુતભાર હતો. એના વિદ્યુત ક્ષેત્રમાં રહેલ બિંદુવત વિદ્યુતભાર કોણ હતો? Q. બિંદુવત વિદ્યુતભાર અહીંયા લખી દઈએ તો Q પર લાગતું બળ કેટલું? તો ભાઈ બળનું સૂત્ર છે F બરાબર K 1/4πε0 Q/r². r ની દિશાનો એકમ સદિશ. કયું બળ લાગ્યું? કેપિટલ Q વડે સ્મોલ q પર r અંતરે લાગતું બળ આટલું છે. પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા શું છે કે ભાઈ કુલ બળ નહીં, 1 કુલમ પર લાગતું બળ. તો સ્મોલ q પર F જેટલું બળ લાગ્યું તો 1 કુલમ પર કેટલું? એ જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E F/q. તો q ને અહીંયા નીચે લાવી દઈશું તો 1/4πε0 Q/r² અને r ની દિશામાંનો એકમ સદિશ. તો મગજમાં ફિટ થઈ ગયું હવે કે કોણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? કેપિટલ Q. એનાથી r અંતરે આવેલું કોક બિંદુ છે P. ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? 1/4πε0 Q/r². r ની દિશામાંનો એકમ સદિશ. ત્રિજ્યાવર્તી દિશા લઈશું જો બિંદુવત હોય તો હમણાં. તો આને k મૂકી દઉં તો k Q/r². તો હવે મગજમાં ફિટ થઈ ગયું. યાદ રાખવાનું વિદ્યુત ક્ષેત્ર બળ કોણ ઉત્પન્ન કરશે? કેપિટલ Q. તો એનાથી r અંતરે આવેલું કોક બિંદુ છે ત્યાં 1 કુલમ પર કેટલું બળ લાગે? કે Q/r². એટલે કે તીવ્રતા જેટલું. ખબર પડી દરેક જણને? તો મગજમાં સૂત્ર બિલકુલ ઘૂસી જવું જોઈએ. Q વિદ્યુતભારથી કેપિટલ Q વિદ્યુતભારને લીધે r અંતરે તીવ્રતા કેટલી? E બરાબર kq/r². ક્લિયર થઈ ગયું દરેક જણને? ચાલો આગળ વધીએ. તેનો એકમ ન્યૂટન. બળ એટલે ન્યૂટન પ્રતિ કુલમ. 1 કુલમ પર લાગતું બળ ન્યૂટન પ્રતિ કુલમ. અથવા બીજા ચેપ્ટરમાં જઈને ભણીશું એનો બીજો એક એકમ છે વોલ્ટ પ્રતિ મીટર. કયો? વોલ્ટ પ્રતિ મીટર. એનું પારિમાણિક સૂત્ર ન્યૂટન એટલે m1 l1 t - 2 અને upon t1a1 સાદું રૂપ આપી દઈશું તો એનું વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળશે m1 l1 t - 3 a - 1. કેવી રાશિ છે? તો ભાઈ સદિશ રાશિ છે. અને સદિશ રાશિ તેની દિશા કઈ? તો ભાઈ આપણે હમણાં તો વાત કરી કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર
એક બળ જ છે, તો જે બળની દિશા હોય એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો કોના ઉપર લાગતું બળ? એકમ ધન પર લાગતું બળ. તો પછી અહીંયા કીધું એ પ્રમાણે સદિશ રાશિ છે અને તેની દિશા જે તે બિંદુએ ધન વિદ્યુતભાર ઉપર બળ લાગે તે જ દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા લેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. તો અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ માની લો કે આ કેપિટલ Q વિદ્યુતભાર છે, પ્લસ Q ધન વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ? તો વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? પ્લસ Q. દિશા કેવી રીતે ગણવાની? જે તે બિંદુ આગળ પ્લસ વિદ્યુતભાર મૂકવાનો, બરાબર છે? એ પ્લસ વિદ્યુતભાર ઉપર જે બાજુ બળ લાગે એ દિશા વિદ્યુત ક્ષેત્રની કહેવાય. તો આ વિદ્યુતભાર કયો છે? કેપિટલ Q. હવે હું અહીંયા મારે તીવ્રતા ગણવી છે, અહીંયા. તો અહીંયા મારે કયો વિદ્યુતભાર મૂકવો પડશે? એકમ ધન. તો આ કયો છે? ધન. જે વિદ્યુત બળ લગાડશે એ ધન છે અને જે મૂકવાનો છે જેને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય એ પણ ધન જ છે. તો આને અપા કરશે અને અપા કરશે તો અહીંથી બળ કઈ બાજુ લાગશે? દૂર તરફ, આમ. એટલે કહેવાય કે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? દૂર તરફ. માની લો કે મારે અહીં નક્કી કરવું છે તો પેલો ધન વિદ્યુતભાર અહીં મૂકવાનો. જો અહીં મૂકું તો આને આમ બળ લગાડશે તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવતી તરફ હશે. અહીં મૂકું તો આમ હશે, અહીં મૂકું તો આમ હશે. જે દિશામાં મૂકે ત્યાંથી કઈ તરફ? દૂર જતી દિશામાં. તો આ કયો વિદ્યુતભાર? જે સ્ત્રોત છે, જે ઉત્પન્ન કરે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. તો જો સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા સ્ત્રોત વિદ્યુતભારથી દૂર જતી દિશામાં. અને હવે વિચારો કે આપણો સ્ત્રોત વિદ્યુતભાર ધન નહીં ઋણ છે. કેવો છે? ઋણ, માઈનસ. તો પછી મારે તીવ્રતા ગણવી છે, એની દિશા જોવી છે. તો એક કામ કરીએ, મૂકવાનો તો કોણ? +1 કુલમ. તો આ સ્ત્રોત ઋણ છે અને અહીંયા -1 કુલમ +1 કુલમ વિદ્યુતભાર મૂકીશ. આ કોણ છે? ધન. સોરી, આ કોણ છે? ઋણ વિદ્યુતભાર. જે વિદ્યુત બળ લગાડશે એ કોણ? ઋણ. પણ મૂકવાનું છે પરીક્ષણ કોણ છે? ધન. તો આને અપા કરશે તો અહીંયા મૂકીશ તો બળ અંદર તરફ લાગશે, અંદર તરફ. અહીં મૂકીશ તો અહીંથી અંદર તરફ લાગશે, અહીં મૂકીશ તો અહીંથી અંદર તરફ લાગશે. માટે સમજો કે જો વિદ્યુતભાર તંત્ર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ ધન હોય તો અહીંથી એકમ ધન પર 12 તરફ બળ લાગે. તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જે તે બિંદુથી બહાર જતી દિશામાં. અને માની લો કે આ તો ઋણ વિદ્યુતભાર છે તો હવે હું અહીંયા +1 કુલમ મૂકીશ તો એના ઉપર કઈ બાજુ બળ લાગે? આકર્ષણ થશે. જો આ ઋણ હોય, જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે ઋણ છે તો અહીંયાથી બળ કઈ બાજુ લાગશે? અંદર તરફ, અંદર. તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં અને ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં. ક્લિયર થાય છે દરેક જણને? તો અહીંયા મેં વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે. ધ્યાન રાખજો, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ જતી દિશામાં જે તે બિંદુથી બહાર જાય. કારણ કે ધન વિદ્યુતભાર જે ધન મૂકીશું એકમ ધન એને અપા કરશે. જ્યારે ઋણ વિદ્યુતભાર હશે તો એકમ ધનને પોતાની તરફ આકર્ષશે. માટે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર આવતી દિશામાં હોય. અને આ દૂર જઈએ એમ લીટીઓ નાની થતી જાય છે, તીર નાના થતા જાય. એ શું દર્શાવે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જેમ જેમ અંતર વધે છે એમ ઘટે છે. માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્લિયર થયું? તો અહીંયા નક્કી કર્યું એ પ્રમાણે કે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એ સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. અને જે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે જે 1 કુલમ વાપરીશું, નાનો વિદ્યુતભાર વાપરીશું, એનું નામ સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. શું કે પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. શું કહેવાય? પરીક્ષણ વિદ્યુતભાર. તો બાજુની સ્લાઇડ ઉપર જઈએ હવે. તો ચાલો આગળ શું સમજ્યા ત્યાં કે ભાઈ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય.
વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે અને વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું તો અહીં એક કુલમ મૂક્યો, અહીં મૂક્યો, અહીં મૂક્યો, અહીં મૂક્યો, એને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. કયો વિદ્યુતભાર? પરીક્ષણ. હવે ધ્યાન રાખો, મૂળ વિદ્યુતભાર તંત્ર તો નાનું મોટું ગમે તે હોય, પણ એને નક્કી કરવા માટે આપણે જે પરીક્ષણ વિદ્યુતભાર મૂકીશું એ પરીક્ષણ વિદ્યુતભાર ખૂબ જ નાનો હોવો જોઈએ. કેમ ખૂબ જ નાનો હોવો જોઈએ વિચારીએ. માની લો કે આ આપણું વિદ્યુતભાર તંત્ર છે. આ કોણ છે? વિદ્યુતભાર તંત્ર. એક ગોળો છે અને જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે આના પર વિદ્યુતભાર કેટલો છે? +q. પણ આનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે જ્યારે હું અહીંયા બીજો વિદ્યુતભાર મૂકીશ +1 કુલમ કે બીજો કોઈ પણ, તો પછી એવું ના થવું જોઈએ કે આ મૂકી દઈએ તો આ બદલાઈ જાય. મૂળ વિદ્યુતભાર તંત્ર જ આખું ચેન્જ થઈ જાય. કેવી રીતે? તો આપણે ભણ્યા કે ભાઈ આ ગોળો છે તો ગોળામાં ધન 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 છે અને થોડાક ઋણ પણ હશે. ચોખ્ખો ધન છે પણ થોડાક ઋણ તો હશે જ. પણ હવે જ્યારે હું અહીંયા બાજુમાં કોઈ +q મૂકીશ તો એવું થાય કે ઋણ આકર્ષાઈને અહીં આવી જાય અને ધન દૂર જતા રહે. એટલે જ્યારે આપણે પરીક્ષણ વિદ્યુતભાર વાપરીએ ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ તંત્રમાં કોઈ પણ જાતનો ફેરફાર થવો જોઈએ નહીં અને એના કારણે પરીક્ષણ વિદ્યુતભાર શક્ય તેટલો નાનો હોવો જોઈએ. તો અહીંયા લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે વપરાતા વિદ્યુતભારને શું કહે છે? પરીક્ષણ વિદ્યુતભાર. અને પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય q ટેન્ડ્સ ટુ 0 બહુ જ નાનું હોવું જોઈએ, કારણ કે q ને લીધે મૂળ વિદ્યુતભાર તંત્રમાં કોઈ દખલ થવી જોઈએ નહીં. બરાબર છે? તો આપણે સૂત્ર શું ભણ્યા કે કોઈ જગ્યાએ લાગતું બળ F હોય, q પર સ્મોલ q પર લાગતું બળ F હોય તો તીવ્રતા E કેટલી? તો F/q. હવે ઉલટું વિચારીએ. હવે મને કહી દીધું કે કોઈ જગ્યાએ તીવ્રતા E છે. કોને લીધે ઉત્પન્ન થાય છે કે કોણ કયા માધ્યમમાં છે મને કશી જ ખબર નથી. મને ખાલી એટલી ખબર છે કે આ એક બિંદુ છે અને આ બિંદુ આગળ તીવ્રતા 20 ન્યૂટન પ્રતિ કુલમ છે. એટલે કે મને કેપિટલ E ખબર છે. એ ખબર હોય એનો મતલબ શું? હું તો સીધો એક મતલબ કાઢું કે અહીં 1 કુલમ મૂકીએ તો એના ઉપર 20 ન્યૂટન બળ લાગે. પછી એને કોણ લગાડે છે, ક્યાંથી લગાડે છે એની મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મને એકવાર કહી દીધું કે અહીંયાની તીવ્રતા 20 છે એટલે પતી ગઈ વાત. એના ઉપર લાગતું બળ 1 કુલમ દીઠ 20 હશે. તો પછી 1 કુલમ ઉપર 20 હોય તો 5 કુલમ પર કેટલું? 20 ગુણ્યા 5. તો તીવ્રતા આપણને કીધી હોય તો હું માની લઉં કે કોક બિંદુ આગળ તીવ્રતા E છે. એનો મતલબ એવો કે ત્યાં 1 કુલમ મૂકીશું તો એના ઉપર E જેટલું બળ લાગે. તો જો એના ઉપર q જેટલો વિદ્યુતભાર મૂકીએ તો એના ઉપર લાગતું બળ શું હશે? F = q * E. અને સદિશ તરીકે લખવું હોય તો અહીંયા લખી શકીએ સદિશ તરીકે. તો એના લખો તો શું લખી શકાય? F = q * E. ખરું? અને અહીંયા F = q E. તો પછી સ્વાભાવિક રીતે બની દિશા કઈ? તો ભાઈ જે વિદ્યુત ક્ષેત્રની દિશા હોય એ. સાચો? ના, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ એ ફિક્સ છે. ચાલો કે વિદ્યુત ક્ષેત્ર કોઈક દિશામાં છે, પણ હવે એ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે q વિદ્યુતભાર મૂકીશું તો લાગતું બળ કેટલું? QE. હવે આપણે મૂકેલો વિદ્યુતભાર જો સ્મોલ q એ પ્લસ હોય, ધન વિદ્યુતભાર હોય તો પછી મારથી કહેવાય કે F = +QE અને +QE હોય તો જે E ની દિશા એ જ બની દિશા. માટે વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ બળ લાગે. અને માની લો કે આપણે જે વિદ્યુતભાર મૂક્યો Q એ નેગેટિવ છે, માઈનસ, તો પછી એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય, -QE જેટલું હોય. ખબર પડે છે? તો જો અહીંયા મેં સમજાયેલું જ છે કે આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. આમ જાય છે. અને આ દિશાના વિદ્યુત ક્ષેત્રમાં એક +q વિદ્યુતભાર મૂક્યો તો એના ઉપર લાગતું બળ +QE
એટલે કે પ્લસ ક્યુ પર લાગતું બળ આમ જ હશે વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, આ દિશામાં. એટલે આપણા મગજમાં એક વસ્તુ ફિક્સ થઈ જવું જોઈએ હવે કે માની લો કે કોઈક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે અને ત્યાં પ્રોટોન મૂકીશું તો એટલે પ્રોટોન ધન વિદ્યુતભાર, તો ધન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં QE જેટલું બળ લાગે, એટલે પ્રોટોન ઉપર ધન x દિશામાં બળ લાગશે. અને એ જ બિંદુ આગળ ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ QE બળ તો પ્રોટોન જેટલું જ લાગશે, પણ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે એટલે એની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. અને વિદ્યુત ક્ષેત્ર ધન x દિશામાં છે માટે ઇલેક્ટ્રોન પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં હશે. ક્લિયર થઈ ગયું દરેકના મગજમાં? તો જો અહીંયા મેં બંનેની દિશા બતાવી છે. હવે જો કણોનો પ્રવેગ જોઈતો હોય તો આપણે તો જાણીએ જ છીએ કે F બરાબર ma, તો બળ કેટલું F બરાબર QE, F ની જગ્યાએ મૂકીએ ma, તો પ્રવેગ a ને કરતા બનાવીએ તો a બરાબર QE બાય m. તો કોઈ q વિદ્યુતભાર ધરાવતો કણ કે જેનું દળ m હોય એને e જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તેના ઉપર લાગતું બળ QE બાય m, એનો પ્રવેગ QE બાય m જેટલો હોય. ક્લિયર થઈ ગયો? જોવાનું ધ્યાનથી. હવે આગળ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે અને એની સદિશ નિરૂપણ કરવું પડે. તો ભાઈ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ બળ જ છે, બળ જ છે, 1 કુલમ પર લાગતું બળ. તો પછી એનું સદિશ બતાવી દઈએ કે જો આ શું કોણ છે, એક કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ છે. એમાં કોક વિદ્યુતભાર છે સ્મોલ q, અને હવે એવું માની લે કે આ વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કોણ ઉત્પન્ન કરે છે? સ્મોલ q. અને એને લીધે p બિંદુ આગળ તીવ્રતા શોધવી છે. p બિંદુ આગળ જો p બિંદુ આગળ શોધવી હોય તો p બિંદુ આગળ મારે કેટલો વિદ્યુતભાર મૂકવો પડે? પ્લસ. p બિંદુ આગળ કેટલો મૂકવો પડે? પ્લસ 1 કુલમ મૂકવો પડે. તો અહીં 1 કુલમ વિદ્યુતભાર મૂકું તો એને લીધે લાગતું બળ કુલમના નિયમના સદિશ સ્વરૂપ મુજબ E બરાબર વિદ્યુત ક્ષેત્ર કેટલા પર લાગતું બળ? 1 કુલમ પર. સૂત્ર શું? K 1/4πε0 Q1 એટલે Q અને Q2 તરીકે કેટલા કુલમ? પ્લસ 1 કુલમ. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 Q upon કુલમના નિયમ પ્રમાણે r માઈનસ દિશા આમ છે એટલે r માઈનસ r ડેશ નો ઘન r માઈનસ r ડેશ. આ સ્ટેપ ક્યાંથી આવ્યું? કુલમના નિયમ પરથી. મેં બળનું સૂત્ર જ લખ્યું છે, કુલમના નિયમનું સદિશ સ્વરૂપે વાપરી બળનું જ સૂત્ર લખ્યું છે. પણ અહીંયા વિદ્યુતભારો કોણ કોણ? એક સ્મોલ q જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એ નક્કી કરવા માટે મેં અહીંયા શું મૂક્યું? 1 કુલમ. તો આ બિંદુ આગળ 1 કુલમ પર લાગતું બળ E બરાબર 1/4πε0 q upon r તીર આમ છે એટલે r માઈનસ r ક્યુબ upon into r માઈનસ r ક્યુબ. આવડે કે ના આવડે? ચાલો હવે જે રીતે બળોમાં સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા એ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત. આ તો આપણે આકૃતિમાં શું છે કે ભાઈ અહીં q વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અલ્યા ભાઈ પણ માધ્યમમાં એક કરતા વધારે વિદ્યુતભારો આવેલા હોય તો? આ માધ્યમ છે એમાં એક q1 વિદ્યુતભાર પણ છે, એક q2 પણ છે, એક q3 પણ છે, q4 q5 અપ ટુ q1 લઈ શકો. અને હવે હું આ p બિંદુ આગળ મારે તીવ્રતા શોધવી છે. તો ભાઈ તીવ્રતા શોધવી હોય તો શું કરવું પડે? 1 કુલમ પર લાગતું બળ, તો મારે અહીંયા 1 કુલમ મૂકવો પડે, પ્લસ 1 કુલમ વિદ્યુતભાર અહીંયા મૂકીશ. તો આ વિદ્યુતભાર અહીં મૂકેલા 1 કુલમ પર આમ બળ લગાડશે એટલે કે આના લીધે અહીંયા તીવ્રતા E1 આટલી છે. 2 વિદ્યુતભાર છે Q2 એ અહીંના 1 કુલમ પર આમ અપાકર્ષી બળ લગાડશે તો Q2 ને લીધે અહીંયા મળતી તીવ્રતા E2 આ દિશામાં હશે, અને Q3 એના કારણે અહીં મળતી તીવ્રતા E3 આ દિશામાં મળશે. તો માધ્યમમાં જ્યારે એક કરતા વધારે વિદ્યુતભારો આવેલા હોય Q1 Q2 Q3 તો આ બધા ભેગા થઈને અહીં
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઉત્પન્ન કરશે. તો આ બિંદુ આગળ પરિણામી તીવ્રતા કેટલી? તો સંપાતપણાનો સિદ્ધાંત. જેટલા પણ વિદ્યુતભારો છે એ બધા જ વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો સદિશ સરવાળો. કોઈ બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે એ બિંદુ આગળ બધા જ વિદ્યુત ક્ષેત્રોની તીવ્રતાઓનો સદિશ સરવાળો, ટૂંકમાં સંપાતપણાનો સિદ્ધાંત. અને આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એક બળ જ છે એટલે સંપાતપણાનો સિદ્ધાંત જ વાપરીએ છીએ કે P આગળની કુલ વિદ્યુત ક્ષેત્ર, P આગળનું કુલ વિદ્યુત ક્ષેત્ર E કેવું હોય તો કોનો કોનો સરવાળો? 1 ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E1, 2 ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E2 અને 3 ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E3. ચાલો આના લીધે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર? તો સૂત્ર મૂકી દઈએ 1/4πε0. પેલા સૂત્ર ઉપરથી 1/4πε0 Q1/r-r1 નો ઘન r-r1 પ્લસ Q2 ને લીધે અહીંયા 1/4πε0 Q2 r-r2 નો ઘન r-r2 અને પ્લસ હજુ એક બાકી છે Q3 ને લીધે 1/4πε0 Q3 r-r3 નો ઘન r-r3. જેટલા પણ વિદ્યુત ક્ષેત્રો એ બધા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો. આ બધામાંથી 1/4πε0 કોમન તો સિગ્મા સ્વરૂપે લખો તો લખાય કે ભાઈ 1 1 1 એટલે કે ઉપર બદલાતું છે Qj કહી દઈએ r-rj નો ઘન r-rj અને j ની વેલ્યુ 1 2 3 સુધી બદલાય છે એટલે બધું આપણે લખી શકીએ. ટૂંકમાં માધ્યમમાં જેટલા વિદ્યુતભારો આવેલા હોય તે દરેકને લીધે તીવ્રતા શોધવી હોય તો બધા જેટલા પણ હોય બધાનો સદિશ સરવાળો કરવો પડે. આખી થિયરી સમજાવવાનો પ્રયત્ન કર્યો મેં. ફરી એકવાર વિડિયો જો ખબર ના પડી હોય તો એક એક શબ્દ સમજો કે હું શું બોલી ગયો છું. બહુ જ અગત્યની વસ્તુ છે. ચોપડીમાં જે તમારી ટેક્સ્ટ બુક છે કે બીજી કોઈ બુકોમાં ડાયરેક્ટ આપી દીધેલું હશે. મેં તમને એનો અર્થ સમજાવ્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર શું છે. વિદ્યુત ક્ષેત્ર એક બળ જ છે પણ કોઈ પણ બિંદુ આગળ પ્રતિ 1 કુલમ પર લાગતું બળ, પ્રતિ 1 કુલમ પર લાગતું બળ એનું નામ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. બરોબર છે. તો આપણે એવું કહી દઈએ કે આ જગ્યાએ તીવ્રતા 20 છે એનો મતલબ એવો કે એ બિંદુ આગળ 1 કુલમ વિદ્યુતભાર મૂકીશું તો એના ઉપર 20 ન્યૂટન બળ લાગશે, જે દિશા અને મૂલ્ય બંને આપણને દર્શાવશે. હા કે ના? આગળ વિચારીએ અહીંયા. હવે આટલા મુદ્દા યાદ રાખવાના કે ભાઈ Q વિદ્યુતભાર, કેપિટલ Q વિદ્યુતભાર છે એનાથી કેપિટલ Q વિદ્યુતભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે તેનાથી r અંતરે તીવ્રતા કેટલી? તો kq/r², 1/4πε0. ખબર પડી કે નહીં? બીજું, વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે, એની દિશા કઈ બાજુ? જે તે બિંદુથી ત્રિજ્યાવર્તી બહાર જતી દિશામાં. ઋણ વિદ્યુતભાર જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તો એની દિશા કઈ? જે તે બિંદુથી અંદર આવતી દિશામાં. બરાબર છે. ધન વિદ્યુત કોઈ જગ્યાએ આગળ બીજું ભણ્યા કે કોઈ જગ્યાએ તીવ્રતા E છે, આ બિંદુ આગળ તીવ્રતા E છે તો અહીં Q વિદ્યુતભાર મૂકીશ, Q વિદ્યુતભાર, તો એના પર કેટલું બળ લાગે? F બરાબર QE. જે જગ્યાએ તીવ્રતા E હોય ત્યાં Q વિદ્યુતભાર મૂકીએ તો એના પર બળ લાગે QE. જો Q ધન હોય તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, ઋણ વિદ્યુતભાર હોય તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. ખબર પડી? અને આખી ઘટના જે સમજ્યા એમાં જે વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે વિદ્યુત ક્ષેત્ર એની આજુબાજુ માધ્યમ કયું લીધું છે આપણે? શૂન્યાવકાશ. કયું માધ્યમ લીધું છે? શૂન્યાવકાશ. પણ માની લો કે જો એપ્સિલોન પરમિટિવિટી વાળું માધ્યમ હોય તો એપ્સિલોન પરમિટિવિટી અને કે ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં
ચાલો વિદ્યુત ક્ષેત્ર માધ્યમમાં કેવું હોય તો EM બરાબર શું સૂત્ર 1/4 પાઈ એપ્સિલોન Q/r² એકમ સદિશ કહેવાય કે ના કહેવાય? પણ આની જગ્યાએ તો કઈ મૂકી દેવાય શું એપ્સિલોન પરમિટિવિટી અને k ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર EM કેટલું? તો ભાઈ આ સૂત્રમાં જે રીતે આપણે અહીંયા એપ્સિલોન 0 મૂકીએ છે એની જગ્યાએ એપ્સિલોન ખાલી અંતર લઈએ તો r² અને ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ. પણ જો એપ્સિલોન ને આપણે રિપ્લેસ કરી શકીએ તો EM બરાબર શું થશે 1/4 પાઈ એપ્સિલોન 0 k Q/r² એકમ સદિશ. તો આ થઈ ગયું. ભાઈ k સિવાયનો ભાગ એટલે કોણ? k સિવાયનો ભાગ એટલે શૂન્યાવકાશમાં લાગતું વિદ્યુત ક્ષેત્ર. તો તમારે અહીંયા કહેવું હોય તો કહી શકો શું કે જે રીતે બળ શૂન્યાવકાશમાં લાગતું બળ એ k ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં k માં ભાગનું થઈ જાય એ રીતે શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E હોય અથવા E0 હોય તો k ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય k માં ભાગનું થઈ જાય. 100 વાતની એક વાત કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત બળ જ છે પણ ખાલી 1 કુલમ પર લાગતું વિદ્યુત બળ છે. ક્લિયર? તો આખી થિયરી ફરીવાર રિપીટ કરો, 2-3 વાર જોશો તો એક્ઝેક્ટ શબ્દો ખ્યાલ આવશે. 2 વાર જોશો તો ક્લાસમાં તો આપણે દરેક વખતે 2 વાર આખું બોર્ડ ભરીને હું સમજાવું છું. પહેલા લખતી વખતે સમજાવું, પછી બોલીને સમજાવું અને પછી પાછું ફરી એકવાર સમજાવું. પણ અત્યારે તમારે 2 વાર તો હું ના બોલી શકું, બરોબર છે? અત્યારે તો આખો જાણે કે 2 વાર બોલતો હોઉં એ જ રીતે આખો વિડીયો રિપીટ કરો અને એક એક શબ્દ ધ્યાનથી વિચારી અને વિદ્યુત ક્ષેત્રને સમજો. બરોબર છે? ચાલો પછી આગળ વધીએ. તો ચાલો વિદ્યુત ક્ષેત્ર એટલે શું એની આપણે ચર્ચા કરી. હવે અગત્યનું ભણીએ કે અત્યાર સુધી આપણે જે ભણ્યા એ બિંદુવત વિદ્યુતભારો માટે ભણ્યા. હા કે ના? એટલે કે 1 કુલમ વિદ્યુતભાર હોય, 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય કે 10⁷ કુલમ વિદ્યુતભાર હોય, એ બધો વિદ્યુતભાર એક જ બિંદુ પર હોય એને કહેવાય વિદ્યુત બિંદુવત વિદ્યુતભાર. કયો વિદ્યુતભાર કહેવાશે ને? બિંદુવત વિદ્યુતભાર. બરાબર કે નહીં? તો આપણે બિંદુવત વિદ્યુતભાર વિશે ભણ્યા. પણ હવે વિદ્યુતભારનું શું ભણવાનું છે કે ભાઈ વિદ્યુતભારોનું વિતરણ એટલે શું? શું ભાઈ વિદ્યુતભારોનું વિતરણ? વિતરણ એટલે કે વિદ્યુતભાર ફેલાયેલો હોય, એક જ બિંદુએ ના હોય, ફેલાયેલો હોય. જો ફેલાયેલો હોય તો એવા વિદ્યુતભારને વિતરણ કહેવાય. હા કે ના? તો માની લઈએ કે એક તાર છે અને તાર ઉપરનું દરેક બિંદુ, આ તાર ઉપરનું દરેક બિંદુ એક વિદ્યુતભાર છે. તો વિદ્યુતભાર એ રેખા ઉપર વિતરિત થયેલો છે એને રેખીય વિતરણ કહેવાય. બીજું માની લઈએ કે પૃષ્ઠ વિતરણ. પૃષ્ઠ વિતરણ કોને કહેવાય? તો માની લો કે આ બોર્ડ છે, આ બોર્ડ ઉપર તમને જે વ્હાઈટ આખો ભાગ છે એ વ્હાઈટ માંથી દરેક બિંદુ એક વિદ્યુતભાર છે. બોર્ડ ઉપરનો દરેક બિંદુ એક વિદ્યુતભાર છે. તો પછી આ વિદ્યુતભાર શાના ઉપર વિતરિત થયેલો છે? એક ક્ષેત્રફળ પર, એટલે કે એક સપાટી પર, પૃષ્ઠ પર. એવા વિતરણને પૃષ્ઠ વિતરણ કહેવાય. અને માની લઈએ કે આ એક ડસ્ટર છે અને આ ડસ્ટર ઉપરનું દરેક, આ ડસ્ટરનું દરેક લાકડાનો દરેક ભાગ છે, દરેક બિંદુ એક વિદ્યુતભાર છે. તો ડસ્ટર એક ઘનાકાર પદાર્થ છે અને એના કારણે આ જે વિતરણ કહેવાય એ કદમાં આવેલું છે, ઘન આકાર, ઘનફળ કદમાં આવેલું છે, એટલા માટે આને કદ વિતરણ કહેવાય. તો વિતરણના 3 પ્રકારો મુખ્યત્વે. જ્યારે વિદ્યુતભાર રેખા ઉપર આવેલો હોય તો રેખીય વિતરણ, ક્ષેત્રફળ સપાટી પર આવેલો હોય તો પૃષ્ઠ વિતરણ, અને ઘનાકાર કદમાં આવેલો હોય તો એને કદ વિતરણ તરીકે ઓળખવામાં આવે. તો પછી બિંદુવત વિદ્યુતભાર હોય તો આપણે આ રીતે શોધી શકતા હતા કે ભાઈ કુલમનો નિયમ અથવા સંપાતપણાનો સિદ્ધાંત. પણ માનો કે હવે વિદ્યુતભાર વિતરિત થયેલો છે તો કેવી રીતે આપણે શોધીશું? તો ચાલો અહીંયા લખ્યું છે કે રેખીય વિતરણ. તો વિદ્યુતભાર જ્યારે કોઈ રેખા ઉપર વિતરિત થયેલો હોય તો એને રેખીય વિતરણ કહેવાય. એક વ્યાખ્યા આપીએ, રેખીય વિદ્યુતભાર ઘનતા. રેખીય વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા શું આપીશું કે ભાઈ માની લો કે આ રેખા છે, આ રેખા છે અને આ રેખા ઉપર વિદ્યુતભાર છે 100 કુલમ. કેટલા કુલમ? 100 કુલમ. અને આ રેખાની લંબાઈ છે 10 મીટર, અથવા તો ચાલો લંબાઈ લઈએ 20 મીટર.
તો 20 મીટર ઉપર 100 કુલમ, તો પ્રતિ 1 મીટર ઉપર કેટલો? તો 5 કુલમ પ્રતિ મીટર. તો એને ઘનતા કહેવાય. પણ કઈ ઘનતા? રેખીય ઘનતા. તો વ્યાખ્યા આપી છે, એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારના મૂલ્યને રેખીય વિદ્યુતભાર ઘનતા કહેવાય. એનો મતલબ કે L લંબાઈની રેખા પર Q જેટલો વિદ્યુતભાર, L લંબાઈની રેખા પર Q જેટલો વિદ્યુતભાર, તો એકમ લંબાઈ પર કેટલો? Q/L. ચાલો, એનો એકમ શું? રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ કુલમ પ્રતિ મીટર. એનું પારિમાણિક સૂત્ર શું? m0 L -1 T1 A1. તો પછી બિંદુવત વિદ્યુતભાર માટે તો સીધું હતું, કુલમનો નિયમ વાપરી કાઢો અને બળ શોધી કાઢો, તીવ્રતા શોધી કાઢો. પણ વિતરણ હોય તો શું? તો ચાલો એક ઉદાહરણ લઈએ કે આ એક આકૃતિ છે, આમાં એક રેખા છે, આ રહી, અનિયમિત આકારની, ગમે તે લઈ શકો છો, બરોબર છે, સીધી ના હોય તો પણ ચાલશે. તો આ વક્ર રેખા છે અને આ વક્ર રેખા ઉપર વિદ્યુતભાર વિતરિત થયેલો છે રેખીય રીતે. અને આ બધા વિદ્યુતભારને લીધે અહીં કોક વિદ્યુતભાર આવેલો છે જેનું નામ શું છે? સ્મોલ q. મારે આના પર લાગતું બળ શોધવું છે, આના પર લાગતું બળ. આનું સ્થાન સદિશ શું છે? r. આનો સ્થાન સદિશ શું છે? r છે, બરાબર છે. હવે અહીંયા સંપતપાણનો સિદ્ધાંત વાપરવો પણ અઘરો છે, કારણ કે આના ઉપર બિંદુઓ કેટલા વિચારી શકીએ? આ તો અસંખ્ય બિંદુઓ છે. તો પછી તો એક કામ કરીએ, આના ઉપર એક સૂક્ષ્મખંડ, આખી રેખાને તો એક જ બિંદુએ ના વિચારી શકીએ, પણ આટલો એક સૂક્ષ્મ ભાગ લઈએ તો એ સૂક્ષ્મ ભાગને એક જ બિંદુએ લેવો હોય તો લેવાય. અને આ સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી? તો dl. સૂક્ષ્મ ભાગની લંબાઈ કેટલી? dl. અને આ સૂક્ષ્મ ભાગમાં વિદ્યુતભાર કેટલો? dq. તો આ dq વિદ્યુતભારને આપણે આ બિંદુએ આવેલો ગણી શકીએ. અને એનો સ્થાન સદિશ કેટલો છે? તો કેટલો છે? r'. કેટલો છે? r'. તો આખા તારને તો બિંદુવત ના કહેવાય, પણ આટલાને બિંદુવત કહેવું હોય તો કહેવાય. અને આ બિંદુવત છે, તો પછી આ બંને વચ્ચે લાગતું બળ શોધવું હોય તો કુલમનો નિયમ વાપરી શકાય. તો સૌથી પહેલા તો એ નક્કી કરીએ કે dq કેટલો? તો ભાઈ ત્રિરાશિ મૂકીએ, અથવા તો રેખીય ઘનતા ખબર છે. L, કેપિટલ L લંબાઈમાં, કેપિટલ L માં કેટલો વિદ્યુતભાર? q. આખી લંબાઈમાં q, કેપિટલ q કે જે લખો એ. તો આટલી લંબાઈમાં કેટલી? આ કેટલી લંબાઈ છે? એ લંબાઈ છે dl, સ્મોલ, અતિ સૂક્ષ્મ dl. તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે L લંબાઈમાં q જેટલો વિદ્યુતભાર, તો dl લંબાઈમાં કેટલો? તો q/l. શું મૂકી શકીએ? q/l. અને એના વડે લાગતું બળ શોધી શકીએ, બરોબર છે. તો અહીંયા અમે લખ્યું છે કે આના ઉપર રેખીય ઘનતા લેમ્ડા હોય. રેખીય ઘનતા એટલે એકમ લંબાઈમાં લેમ્ડા જેટલો વિદ્યુતભાર, તો dl લંબાઈમાં કેટલો? તો લેમ્ડા ઇન્ટુ dl. ધ્યાન રાખો, અહીંયા લેમ્ડા r ડેશ લખ્યું છે, કારણ કે બની શકે કે અહીંની ઘનતા, અહીંની ઘનતા, અહીંની જુદા જુદા બિંદુએ ઘનતા જુદી જુદી પણ હોઈ શકે છે. સમાન હોય તો પ્રશ્ન નથી, પણ જુદા જુદા બિંદુએ હોય તો આપણે સ્થાન સદિશનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. તો આ બિંદુવત વિદ્યુતભાર હવે વિચારી શકીએ, અને એના લીધે આના પર લાગતું બળ આપણે શોધવાનું છે, બરાબર છે. તો શું વિચારી લીધું કે ધારો કે એક રેખા છે, આ રેખા ઉપર વિદ્યુતભારની ઘનતા લેમ્ડા છે, અને જો લેમ્ડા લખવું હોય તો અહીંયા લેમ્ડા r ડેશ લખી શકીએ, કારણ કે એ ગમે તે જુદા જુદા બિંદુએ જુદી જુદી હોઈ શકે. એના ઉપર એક સૂક્ષ્મખંડ વિચાર્યો, આ સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી? dl. એના ઉપર વિદ્યુતભાર કેટલો? dq. અને dq કેટલો? તો લેમ્ડા ઇન્ટુ dl. એકમ લંબાઈમાં d લેમ્ડા, તો dl લંબાઈમાં કેટલો? લેમ્ડા ઇન્ટુ dl. અને આખાને બિંદુવત ના ગણાય, પણ આટલાને બિંદુવત ગણવો હોય તો ગણાય. અને પછી કુલમનો નિયમ વાપરી દઈએ. તો પછી અહીંયા લખ્યું કે આ સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું વિદ્યુત બળ કેટલું? સૂક્ષ્મ વિદ્યુત બળ, તો dF બરાબર k 1/4πε0. q1 એટલે q, q2 એટલે dq, r r ડેશ નો ઘન, r r ડેશ. પણ dq એટલે તો કોણ? લેમ્ડા r ડેશ ઇન્ટુ dl. અને આ મૂકી દીધો, બરાબર છે. તો પછી આ જે બળ મળ્યું એ આપણને કુલ બળ મળ્યું કે અતિ સૂક્ષ્મ બળ મળ્યું?
ભાઈ આ તો અતિ સૂક્ષ્મ બળ મળ્યું. જો મારે કુલ બળ જોઈતું હોય તો મારે આવા નાના નાના ખંડોમાં વહેંચી કાઢવું પડે અને પછી પહેલેથી છેલ્લે સુધીનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. અને એ સરવાળો શામાં પરિણમે? સંકલનમાં પરિણમે. માટે કુલ બળ શોધવું હોય તો સૂક્ષ્મ બળોનો સરવાળો જે સંકલનમાં પરિણમે, માટે આનું સંકલન તો q/4πε0 બહાર લઈ લો તો આટલા ભાગનું સંકલન કરીએ તો આપણને બળ મળી જાય. અને એને પછી q વડે ભાગી નાખીએ, બળને q વડે ભાગી નાખીએ તો p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી જાય. બરાબર છે? તો E = F/q 1/4πε0 અને આ સૂત્ર મૂકી શકીએ. તો આ વિતરણને લીધે આ રીતે સૂક્ષ્મખંડ વિચારીને કરી શકીએ. એટલે થિયરીમાં કદાચ આપણને ખબર અત્યારે ના પડે, પણ બાજુમાં ચાલો હું તમને એક ઉદાહરણ આપું. બાજુની સ્લાઇડ ઉપર જઈએ એટલે ઉદાહરણ આપું તો તમને આઈડિયા આવી જશે. એટલે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે વાપરવું હોય તો તમે વાપરી શકશો. બરાબર છે? ચાલો બાજુની સ્લાઇડ પર તો જોઈએ હવે આગળ અહીંયા. તો જો આ એક સળિયો છે એવું માની લો અને સળિયાની લંબાઈ કેટલી છે? L અને એના ઉપર વિદ્યુતભાર કેટલો છે? Q. સળિયાની લંબાઈ L, વિદ્યુતભાર Q. એના આ છેડાથી એની અક્ષ ઉપર કોઈ Q વિદ્યુતભાર આવેલો છે. P બિંદુ પર Q વિદ્યુતભાર આવેલો છે અને મારે આના પર લાગતું બળ શોધવું છે. એટલે વિદ્યુતભાર ક્યાં છે? સળિયા પર. અને બિંદુવત વિદ્યુતભાર કયો છે? Q. આના ઉપર લાગતું બળ શોધવું છે. સળિયાની લંબાઈ L અને સળિયાના એક છેડાથી એનું અંતર છે A. તો સ્વાભાવિક રીતે આખા સળિયાને તો એક જ બિંદુએ ગણાય નહીં. તો હું શું કરું? તો પછી આપણે એક કામ કરીએ કે આ સળિયા ઉપર આ જે ભાગ છે, આ ભાગ, બરાબર છે ને, આ જે ભાગ છે આ ભાગને આપણે કહી દઈએ લંબાઈ કેટલી? dx અને એનું આ અંતર કેટલું? x. શું કર્યું? ખ્યાલ પડ્યો? આ જે બિંદુ છે એનાથી સળિયા ઉપર x અંતરે આવેલો એક સૂક્ષ્મખંડ વિચાર્યો અને આ સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી છે? dx. તો આપણે ધારી લીધું કે q વિદ્યુતભાર અને પર q વિદ્યુતભાર L લંબાઈના સળિયા પર રહેલ છે અને તેના એક છેડેથી a અંતરે આવેલા બિંદુ P પર રહેલા q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે. આના પર લાગતું બળ શોધવું છે. તો શું કર્યું? P થી x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મખંડ વિચારતા આ સૂક્ષ્મખંડમાં વિદ્યુતભાર કેટલો? ભાઈ આમાં વિદ્યુતભાર કેટલો? તો આપણે ચાલો માની લઈએ કે આનો વિદ્યુતભાર છે dq. આનો વિદ્યુતભાર કેટલો છે? dq છે. તો L લંબાઈમાં q જેટલો, આખા સળિયાની લંબાઈ L એમાં q જેટલો, તો એકમ લંબાઈમાં કેટલો? dq = q/L અને dx. આટલો વિદ્યુતભાર આટલા ભાગમાં થયો અને એને લીધે અને તેને લીધે આના પર લાગતું બળ, તો કુલમ્બનો નિયમ વાપરી શકાય કે df સૂક્ષ્મ બળને df કહીશું. તો શું કહી શકાય અહીંયા? સૂક્ષ્મ બળને અહીંયા શું કહીશું? df = k q dq upon આટલું અંતર x². આવી ગયો? માટે df = kq upon x² અને dq ની જગ્યાએ મૂકાય q/L dx. આ તો કયું બળ આવ્યું? સૂક્ષ્મ બળ આવ્યું. હવે મારે કુલ બળ શોધવું હોય તો મારો પહેલો ખંડ ક્યાં હશે? ભાઈ મારો પહેલો ખંડ અહીં હશે, અહીં. તો x અંતર કેટલું? જો આ ખંડ અહીં હોય તો આ x અંતર કેટલું? a જેટલું. પછી આ ખંડ અહીં લઈશ તો x અંતર થોડુંક વધ્યું, થોડો આગળ લઈશ તો x અંતર હજુ વધશે. આમ કરતા કરતા ખંડ આગળ લેતા જઈશું તો છેલ્લો ખંડ ક્યાં હશે? અહીં. તો આપણું x અંતર વધીને મહત્તમ કેટલું થશે? a plus l અથવા તો l plus a. તો આપણો ખંડ ક્યાંથી ક્યાં સુધી બદલાય છે? a થી l plus a. તો પછી મારે કુલ બળ શોધવું હોય તો a થી l plus a સુધીના બળોનો સરવાળો, અને સરવાળો શામાં પરિણમે? સંકલનમાં. તો આપણે આનું સંકલન કરવું પડે. તો a થી l plus a, df ની જગ્યાએ k q q, બરાબર છે? k q q l અને 1/x² dx. 1/x² નું સંકલન ઘાત x ની -2 કરીને જોઈ લેવાનું, -1/x આવે. એકવાર ઉપરની લિમિટ તો -1/l plus a માઈનસ -1/a, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો 1/a માઈનસ
l પ્લસ a આનું સાદુરૂપ આપી દઈએ તો આ આવશે ll નીકળી જાય તો સૂત્ર આવી ગયું કે q upon a into l plus a. તો આ આપણને એક એપ્લિકેશન આપી કે ભાઈ જો આ રીતે વિતરિત થયેલો વિદ્યુતભાર હોય તો શું કરવું. ક્લિયર થયું દરેક જણને? ચાલો, આ કઈ વિદ્યુતભારની ઘનતા હતી? રેખીય ઘનતા. તો આ જ રીતે બીજી બે વિદ્યુતભારની ઘનતાઓ પણ હોય. કઈ કઈ? પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. આ બંને એકવાર જોઈ લઈએ. બરાબર છે? ચાલો આગળ વધીએ. તો આપણે આગળ જે રીતે રેખીય વિદ્યુતભાર ઘનતા ભણ્યા એ રીતે બીજી બે વિદ્યુતભાર ઘનતાઓ કઈ છે? કદ વિતરણ અને પૃષ્ઠ વિતરણ. તો રેખીય વિતરણ એટલે રેખા ઉપર વિદ્યુતભાર આવેલો હોય, એ રીતે પૃષ્ઠ વિતરણ એટલે વિદ્યુતભાર ક્યાં આવેલો હોય? કોઈ ક્ષેત્રફળમાં હોય. તો ધારી લેજો પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભારમાં વિતરણમાં વિદ્યુતભાર રેખા ઉપર હતો તો એને કઈ ઘનતા હતી? રેખીય વિદ્યુતભાર ઘનતા. તો અહીંયા પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર છે તો એને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હશે. વ્યાખ્યા શું આપી શકાય ઘનતાની વ્યાખ્યા? તો પેલામાં એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર હતો, અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર હશે. એટલે માની લે કે આ બોર્ડનું ક્ષેત્રફળ છે 5 મીટર સ્ક્વેર અને એના ઉપર વિદ્યુતભાર છે 100 કુલમ. તો 5 મીટર સ્ક્વેરમાં 100 કુલમ તો 1 મીટર સ્ક્વેરમાં કેટલો? તો 20 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, 20 કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આપણે એને કહીશું 100 કુલમ 5 મીટર સ્ક્વેરમાં તો 1 મીટર સ્ક્વેરમાં 20 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, એને કહીશું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. તો એક ક્ષેત્રફળમાં q વિદ્યુતભાર આવેલો હોય તો એકમ ક્ષેત્રફળમાં q upon a એને કહેવાય વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર L-2 T1 A1. આગળ પેલામાં રેખીય ઘનતામાં જે ભણ્યા સેમ એ જ પ્રકારનું કે આ જે એક પૃષ્ઠ છે એમાં ટોટલ વિદ્યુતભાર ગમે તે હશે પણ સતત હોય પણ એક સમાન ઘનતા હોય પણ ખરી, ના પણ હોય. પણ આના લીધે અહીંયા લાગતું બળ શોધવું છે. તો આખાને તો આપણે બિંદુવત ગણી શકતા નથી, પણ એના ઉપર એક સૂક્ષ્મ ખંડ વિચાર્યો. રેખામાં ખંડ વિચારીશું તો એ લંબાઈનો હશે કારણ કે રેખીય વિતરણ હતું. અહીંયા પૃષ્ઠ વિતરણ છે તો તમે જે ખંડ વિચારશો એ ક્ષેત્રફળ વાળો હોવો જોઈએ. તો આપણે અહીંયા એક સૂક્ષ્મ ક્ષેત્રફળ, કેટલું ક્ષેત્રફળ? dA ક્ષેત્રફળનો ખંડ વિચાર્યો અને આ dA ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર? તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો, ઘનતા જેટલો. પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર. તો એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો, તો dA ક્ષેત્રફળમાં કેટલો? તો dq બરાબર સિગ્મા ઇન્ટુ dA. આટલો વિદ્યુતભાર અહીંયા આવેલો ગણી શકાય અને સૂક્ષ્મ છે એટલે બિંદુવત લેવો હોય તો પણ લઈ શકાય. તો આના વડે આના પર લાગતું બળ કુલમના નિયમ પ્રમાણે સૂક્ષ્મ બળ dF બરાબર k1/4πε0 q1 એટલે q, q2 એટલે dq, પણ dq ની જગ્યાએ આપણે મૂકી શકીએ સિગ્મા r' into dA સદિશ r - r' નો ઘન r - r'. આ જે બળ થયું એ તો સૂક્ષ્મ ખંડને કારણે થયું. જો કુલ બળ શોધવું હોય તો આ બધા ખંડોનો સરવાળો કરવો પડે. તો સરવાળો કરી દે તો q/4πε0 બાર લઈ લઈએ ના બધાનો સરવાળો આખા પૃષ્ઠ ઉપર સરવાળો કરવો પડે. એટલા માટે મેં અહીંયા પૃષ્ઠ લખ્યું છે ખરું. અને q નીચે લઈ જાઉં તો આ થઈ જશે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. ખબર પડી? તો જે રીતે રેખીય વિતરણમાં આપણે એપ્લિકેશન લીધી હતી એ રીતે પૃષ્ઠ વિતરણમાં આપણે લેવી હોય તો લઈ શકીએ. જ્યારે આપણે ન્યુમેરિકલ્સ ગણીશું આગળ ત્યારે કદાચ એપ્લિકેશન લઈશું. તો ધ્યાન રાખવાનું આ પૃષ્ઠ વિતરણ હતું. સેમ આ જ રીતે કયું વિતરણ? કદ વિતરણ. ભાઈ કદ વિતરણમાં વિદ્યુતભાર ક્યાં આવેલો હશે? આખા કદમાં આવેલો હશે. આખા કદમાં v જેટલા કદમાં q વિદ્યુતભાર. તો એકમ કદમાં કેટલો? તો એકમ કદ દીઠ જે વિદ્યુતભાર હોય એને વિદ્યુતભારની કદ ઘનતા કહેવાય. એકમ કદ દીઠ હોય ને કદ વિદ્યુતભાર ઘનતા કહેવાય. અને ρ બરાબર એને ρ વડે દર્શાવાય તો q/v. એનો એકમ, એનું પારિમાણિક સૂત્ર. એનું પારિમાણિક સૂત્ર અહીંયા લખીશું તો શું આવશે? L - 3 T1 A1. ચાલો સેમ એ રીતે
એક પદાર્થ વિચાર્યો, એના ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે, ખરું, અને કોઈ P બિંદુ આગળ બિંદુવત વિદ્યુતભાર છે Q, આના પર લાગતું બળ શોધવું છે. તો શું કરીએ? તો આના ઉપર ભાઈ કદ છે એટલે ખંડ વિચારવો પડશે, એ પણ કદવાળો વિચારવો પડશે. તો અહીંયા એક સૂક્ષ્મ ખંડ વિચાર્યો જેનું કદ છે dV. એકમ કદમાં સમાયેલો વિદ્યુતભાર એટલે કે કદ ઘનતા ρ જેટલી છે. કદ ઘનતા કેટલી? ρ જેટલી. ρ બરાબર છે. તો જો કદ ઘનતા ρ જેટલી હોય તો એકમ કદમાં ρ વિદ્યુતભાર, તો dV કદમાં કેટલો? તો ρ * dV. પણ જુદી જુદી જગ્યાએ ઘનતા જુદી જુદી હોઈ શકે, એટલા માટે ઘનતાને મેં સ્થાન સદિશનું વિધેય લીધું છે. તો આપણે આખા પદાર્થની અંદર આવો એક સૂક્ષ્મ ખંડ કલ્પી દીધો dq, જેનો સ્થાન સદિશ r. આખા પદાર્થને બિંદુવત ના ગણાય, પણ આ પદાર્થને આટલા ખંડને બિંદુવત ગણવું હોય તો ગણાય. અને એને લીધે આના ઉપર લાગતું બળ, તો કુલમ્બનો નિયમ, તો કે સૂક્ષ્મ બળ, કયું બળ? સૂક્ષ્મ બળ dF, સૂક્ષ્મ ખંડને લીધે q પર લાગતું બળ, કે q1 q2 d, q2 એટલે કોણ? dq, અને dq ની જગ્યાએ મુકાય ρ * dv upon r - r' નો ઘન, r - r'. કુલ બળ શોધવું હોય તો આ ખંડો વિચારી બધાનો શું કરવો પડે? સરવાળો. અને સરવાળો શામાં પરિણમે? સંકલનમાં પરિણમે. તો કુલ બળ બરાબર q/4πε0 સંકલન ρr' dv upon r - r' નો ઘન, r - r'. q નીચે લાવી દઉં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી જશે, ખરું. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત બળ શોધવા માટે આપણે આ ત્રણ પ્રકારના વિતરણનો ઉપયોગ કરી શકીએ અને એના ઉપરથી બળ સંકલનની રીતે મેળવી શકીએ. ક્લિયર થયું? તો આ લેક્ચરમાં આપણે કેટલું ક્લિયર કર્યું? તો સૌથી પહેલા તો શું ભણ્યા? વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ મેળવ્યો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કોઈ પણ બિંદુએ 1 કુલમ પર લાગતું વિદ્યુત બળ એને કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો આ બિંદુ આગળ 5 કુલમ પર 500 ન્યૂટન લાગતું હોય તો 1 કુલમ પર 100 ન્યૂટન પ્રતિ 1 કુલમ આ બિંદુ આગળની તીવ્રતા. અને સૂત્ર ભણ્યા કે કેપિટલ Q વિદ્યુતભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? કે q/r². ધન વિદ્યુતભાર હોય તો તે બિંદુથી 12 તરફ બળ લાગે એટલે તીવ્રતાની દિશા 12 તરફ હશે, અને ઋણ વિદ્યુતભાર હોય તો એ બિંદુથી તીવ્રતા અંદર તરફ હશે. બરાબર છે? અને પછી શું ભણ્યા? વિતરણ, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. કુલમ્બનો નિયમ અને સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણને બિંદુવત વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ તો મળી જાય, પણ આ રીતે વિતરિત થયેલું હોય તો શું કરવામાં આવે? તો આપણે આખા પદાર્થ ઉપરના વિદ્યુતભારને એક જ બિંદુએ ના લઈ શકીએ, પણ એક સૂક્ષ્મ ખંડ વિચારી અને એના ઉપરનો વિદ્યુતભાર શોધી કાઢીએ તો એટલા વિદ્યુતભારને એક જ બિંદુએ લેવો હોય તો લઈ શકાય. અને ત્યારબાદ યોગ્ય સૂત્રો લગાડી કુલમ્બના નિયમ પ્રમાણે લાગતું બળ શોધી શકાય. અને કુલ બળ શોધવા માટે, કુલ તીવ્રતા શોધવા માટે પછી એને આખા પદાર્થ ઉપર સંકલન કરી લેવું જોઈએ. તો આ રીતે આપણે આ ગણી શકીએ. રેખીય વિતરણની એક એપ્લિકેશન તો મેં તમને આપી. જેમ જેમ આપણે આગળ વધીશું એમ બીજી એપ્લિકેશનો કદ વિતરણ, પૃષ્ઠ વિતરણની પણ હું તમને સમજાવતો જઈશ. આજે ચલાવ્યું એ તમારી ટેક્સ્ટ બુકમાં કદાચ બહુ ઓછા શબ્દોમાં દર્શાવ્યું છે, પણ એમ કોમ્પિટિટિવ એક્ઝામ્સ વગેરેની દ્રષ્ટિએ આ ખૂબ જ IMP છે, એટલે આપણને ક્લિયર થવું જ જોઈએ. બરાબર છે? ચાલો તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આના ન્યુમેરિકલ સાથે મળીશું અને બીજી થિયરી તરફ આગળ વધીશું. બરાબર છે? તો ફરી એકવાર થિયરી ધ્યાનથી જોવાની અને જોડે જોડે ફ્રી ટાઈમમાં આગળનું જે ચાલ્યું છે એનું પણ રિવિઝન સતત કરતા રહેવાનું. ચાલો, બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં મળીએ હવે.